બુલેટિનની શરૂઆત કરીએ તો ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ હવે સ્થાનિકો જાગૃત થઈ ગયા છે। સુવિધાઓ નહીં તો ટેક્સ નહીંના બેનરો પણ લગાવવામાં આવ્યા છે। નો વોટ નો ટેક્સના બેનરો સાથે રહીશો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। રોડ ડ્રેનેજની સુવિધા નહીં તો વોટ માંગવા આવવું નહીં, તે પ્રકારનો વિરોધ હવે સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે। તો ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ હવે ત્યાંના સ્થાનિકો જાગ્યા છે અને સતત વિરોધ તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે। ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ હવે સ્થાનિકો જાગૃત થઈ ગયા છે। સુવિધાઓ નહીં તો ટેક્સ નહીંના બેનરો લગાવ્યા છે। નો વોટ નો ટેક્સના બેનરો સાથે રહીશોનો વિરોધ। રોડ ડ્રેનેજની સુવિધા નહીં તો વોટ માંગવા આવવું નહીં તેવું પણ કહેવામાં આવ્યું છે। તો શેલાનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે કે જ્યાં આગળ ગંદકી જોવા મળી છે, કોઈ પણ પ્રકારની જે પાયાની સુવિધાઓ હોવી જોઈએ તે સુવિધાઓ પણ ત્યાંના સ્થાનિકોને મળતી નથી અને ગંદકીમાં રહેવાનો વારો આવ્યો છે। અને તેના કારણે જ ન્યૂઝ કેપિટલ દ્વારા ગઈકાલે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને સતત લોકોના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા। હવે ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ સ્થાનિકો જાગૃત થયા છે। તેમના દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે। સુવિધાઓ નહીં તો ટેક્સ નહીંના બેનરો તેમના દ્વારા લગાવવામાં આવ્યા છે। નો વોટ નો ટેક્સના બેનરો સાથે રહીશો હવે વિરોધ કરી રહ્યા છે। રોડ ડ્રેનેજની સુવિધા નહીં તો વોટ માંગવા આવવું નહીં, તે પ્રકારના પોસ્ટરો તેમના દ્વારા લગાવવામાં આવ્યા છે। ગઈકાલે ન્યૂઝ કેપિટલ દ્વારા આ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને ત્યાંના લોકો સાથે વાતચીત કરવામાં આવી હતી। લોકોના જે પ્રશ્નો હતા તે સાંભળવામાં આવ્યા હતા અને ત્યારબાદ હવે આજે ત્યાંના જે સ્થાનિકો છે તે લોકો જાગૃત થયા છે અને તેમના દ્વારા પણ અવાજ ઉઠાવવામાં આવ્યો છે અને હવે તેમના દ્વારા પોસ્ટર લગાવી દેવામાં આવ્યા છે। રોડ ડ્રેનેજની સુવિધા નહીં તો વોટ માંગવા આવવું નહીં, તે પ્રકારના બેનરો લગાવવામાં આવ્યા છે। નો વોટ નો ટેક્સના પણ બેનરો લગાવવામાં આવ્યા છે। અમારી સાથે હાલ સંવાદદાતા જયેશ જોડાઈ ગયા છે। જયેશ, ગઈકાલે આપણે જે લોકો હતા તેમના પ્રશ્નો સાંભળ્યા હતા। શેલામાં જે સ્થાનિકો છે તે લોકોને સુવિધાઓ જે પાયાની મળવી જોઈએ તે પણ નથી મળી રહી અને હવે ત્યાંના સ્થાનિકો પણ જાગૃત થયા છે। કયા પ્રકારની પરિસ્થિતિ ત્યાં આગળ જોવા મળી રહી છે? આકરા પાણીએ હવે લોકો જોવા મળી રહ્યા છે? જયેશ, હજી કોમલ ચોક્કસથી છે, દર વખતની છે તે આ સમસ્યા છે તે શેલા વિસ્તારના લોકો છે તે સામનો કરી રહ્યા છે ને ત્યારે હવે ચોમાસાનું આગમન થવાનું છે એ પહેલા જ લોકોને છે તે મુશ્કેલી પડી રહી છે, કારણ કે જે પ્રકારે શેલાનો જે વિકાસ થઈ રહ્યો છે પરંતુ મોટી મોટી ઇમારતો સિવાય જે પ્રાથમિક સુવિધાઓ છે તે નથી મળી રહી, જેને લઈને છે તે વિરોધ જોવા મળી રહ્યો છે। જે પ્રથમ વરસાદ આવ્યો ને ત્યારબાદ જે પ્રકારે સામાન્ય વરસાદમાં પણ પાણી છે તે ભરાયા હતા અને ત્યારબાદ ગઈકાલે આપણે અહેવાલ છે તે લોકો સાથે રાખી અને તેમના પ્રશ્નોને છે તે વાચા આપવાનો પ્રયાસ કર્યો હતો। સરપંચ સહિત તમામ જે પદાધિકારીઓ છે તેમનો સંપર્ક પણ કર્યો હતો અને ત્યારબાદ હવે છે તે લોકો એટલી હદે પ્રશાસનથી કંટાળી ચૂક્યા છે કે તેમણે આ પ્રકારે બેનર છે તે લગાવવા પડી રહ્યા છે। નો વોટ નો ટેક્સના બેનર છે તે લગાડવામાં આવ્યા છે। ત્યારે વાત કરવામાં આવે તો એ પ્રકારનો ઉલ્લેખ છે તે બેનરમાં કરવામાં આવ્યું છે કે રોડ અને ડ્રેનેજ નહીં આપવામાં આવે તો મત માગવા પણ આવવું નહીં, એ પ્રકારની વાત તેમણે કરી છે। સાથે ટેક્સ ન ભરવાની પણ ચીમકી છે તેમણે પોસ્ટરમાં ઉચ્ચારી છે। ત્યારે અત્યારે જે પ્રકારે આપણે ગઈકાલે અહેવાલ દર્શાવ્યો હતો અને જે પદાધિકારીઓ છે તેમનો સંપર્ક કર્યો હતો ત્યારબાદ આજે છે તે એક બેઠક મળવા જઈ રહી છે, જેમાં સોસાયટીના રહીશો, ઓડાના અધિકારીઓ અને ગ્રામ પંચાયતના અધિકારીઓ છે તે એક બેઠક છે તે કરવા જઈ રહ્યા છે। સમગ્ર જે મુશ્કેલી પડી રહી છે તેને લઈ અને એક બેઠકનું પણ છે આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે હવે જે પ્રકારે ન્યૂઝ કેપિટલ દ્વારા આ અહેવાલ દર્શાવવામાં આવ્યો ત્યારબાદ તંત્ર છે તે પણ જાગ્યું છે અને એક બેઠક છે તે આજે બોલાવવામાં આવી છે। ત્યારે આપણે આશા છે તે રાખીએ કે લોકોને જે પ્રશ્ન છે તેનો ઉકેલ છે આ બેઠક બાદ આવે। જી જયેશ, ગઈકાલે સતત આપ લોકોની વચ્ચે જઈને તેમની સાથે વાતચીત કરી રહ્યા હતા, તેમના પ્રશ્નો સાંભળી રહ્યા હતા અને આપણે પણ સતત એ પ્રસારિત કરી રહ્યા હતા, પરંતુ ફરી એકવાર દર્શકોને સમજાવશો કે આ વિરોધ શા માટે થઈ રહ્યો છે, કયા એવા લોકોના પ્રશ્નો છે, કઈ એવી સુવિધાઓ લોકોને નથી મળી રહી જેનાથી આપણે વધુમાં વધુ લોકોને જાગૃત કરી શકીએ? જયેશ, હજી કોમલ ચોક્કસથી જે પ્રકારે આપ આ દ્રશ્ય છે તે જોઈ રહ્યા છો એમાં આપણે દર્શાવી રહ્યા છે કે જે શેલા વિસ્તારમાં મહેર હોમ સોસાયટી આવેલી છે તેની બાજુમાં કવિસારની જે સાઇટ છે તે પણ બની રહી છે, તેની બાજુમાં પાર્ક વ્યૂ છે। આ તમામ એ એપાર્ટમેન્ટો છે કે જે આ રોડ ઉપર આવે છે અને ત્યાં અત્યારે પાણી છે તે ભરાઈ ચૂક્યું છે, જેના આ ડ્રોન દ્રશ્યો છે આપણે દર્શાવી રહ્યા છીએ કે જે સામાન્ય વરસાદ 2 દિવસ પહેલા આવ્યો હતો ત્યારબાદના આ દ્રશ્ય છે। સામાન્ય વરસાદ છાંટા બાદ ગટરના પાણી છે તે પણ
બેક મારી રહ્યા છે અને આ પ્રકારે રોડ ઉપર છે તેના પાણી ભરાઈ રહ્યા છે, જેથી લોકોને મુશ્કેલી પડી રહી છે. ખાસ તો મહિલાઓ કે જેઓ બાળકોને લેવા મૂકવા જતા હોય છે અથવા તો જે ઘરકામની ચીજ વસ્તુઓ લેવા માટે બહાર નીકળતા હોય છે, તેમને ખાસ જે તે મુશ્કેલી પડી રહી છે. અને આ એક એવો પોશ એરિયા છે તે માનવામાં આવી રહ્યો છે. આ રોડની બંને તરફ જે ફ્લેટો જોઈ રહ્યા છે તે 60 થી 65 લાખની કિંમતના છે. એટલે એક વેલ મેનર લોકો છે તે અહીં રહે છે, પરંતુ કેટલાય લોકો એવા પણ છે કે જેઓ લખનઉ અને મુંબઈ છોડીને અહીં આવ્યા છે, પરંતુ જે રીતે મુશ્કેલી છે તેમને પડી રહી છે. ગઈકાલે પણ આપણે એ લોકોની વાતો સંભળાવી, જેમાં એક મહિલા છે તે કહી રહ્યા હતા કે અમે લખનઉથી અહીં રહેવા માટે આવ્યા, પરંતુ તે હવે એવું લાગી રહ્યું છે કે અહીંયા સરકાર જેવું કશું નથી. આના કરતાં અમે જે લખનઉમાં રહેતા હતા ત્યાં સારી સ્થિતિ છે તે જોવા મળતી હતી. એ પ્રકારની વાતો પણ ગઈકાલે રહીશોએ કરી છે. એટલે લોકોને મુશ્કેલી છે તે પડી રહી છે, પરંતુ ખાસ કરીને સેલા બોપલ કુમા વિસ્તારમાં હજુ પણ જે પાયાના પ્રશ્નો છે તે નથી ઉકેલાઈ રહ્યા. ઇલેક્ટ્રિસિટીના કટના તો સમસ્યાઓ છે તે વર્ષોથી જોવા મળી રહી છે, પરંતુ ચોમાસામાં છે તે પાણી ભરાતું હતું, પરંતુ આ જે દ્રશ્ય જોઈ રહ્યા છે એ તો માત્ર વરસાદી છાંટાઓના કારણે છે. આ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે, જેથી લોકો ચિંતિત પણ છે અને વિરોધ પણ નોંધાવી રહ્યા છે કે ચોમાસાની શરૂઆત થવામાં જ આ પ્રકારની સ્થિતિ છે, તો ચોમાસું આવશે ત્યારે કેવા પ્રકારની સ્થિતિ હશે, જેને લઈ અને હવે સ્થાનિકો છે તે ખુદ જાગૃત બન્યા છે અને વિરોધ છે તે કરી રહ્યા છે. કારણ કે ઓડાના કોઈ પણ અધિકારીઓ છે તે વાતો, લોકોની જે રજૂઆતો છે તે નથી સાંભળતા. છેલ્લા કેટલાય વર્ષોથી આ પ્રકારની સ્થિતિ બોપલ, સેલા અને કુમા વિસ્તારમાં જોવા મળે છે કે જ્યાં એએમસી ની હદ નથી લાગતી, પરંતુ ઓડાની અંતર્ગત આ તમામ વિસ્તારો આવે છે, ત્યારે આ તમામ લોકો એએમસી ની સમકક્ષ જ પોતાનો ટેક્સ ચૂકવે છે. તેમ છતાં પણ તેમને વર્ષો વીત્યા બાદ પણ સામાન્ય રોડ અને ગટર જેવી જે સુવિધાઓ છે તે નથી મળી રહી, જેને લઈને લોકોમાં રોષ છે તે જોવા મળી રહ્યો છે. જી જયેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.